નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં ભાગ બીજો જોઈશું. મિત્રો, આની અંદર તમને તદ્દન નવા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવામાં આવેલા છે. ચાલો જોઈએ. પહેલું જન્મેલું એટલે કે મોટો ભાઈ, એના માટે છે અગ્રજ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામર. આશંકા કે શંકા વ્યક્ત કરવી તે અંદેશ. વિચાર વગરની શ્રદ્ધા અંધશ્રદ્ધા. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. અમૃત જેવી મીઠી નજર અમી દૃષ્ટિ. જેની જોડ નથી તેવું અજોડ. જે ન તૂટે તેવું અભંગ. સાવ અસંભવિત હોય તેવું આકાશ કુસુમવત. આમના વૃક્ષોની બાગ આમ્રપાલી. આંખ આગળ ખડું થઈ જાય તેવું આબેહૂબ. ઈશ્વરના શરણે જવાનો ભાવ પ્રપત્તિ ભાવ. ઊંડે સુધી જઈને સ્પર્શતું તલસ્પર્શી. ઉપમા આપી ન શકાય તેવું અનુભવ. ફક્ત એક પક્ષનો આધાર રાખનાર એક પક્ષીય. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું લબ્ધ પ્રતિષ્ઠ. જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત જીવન કથા. મનુષ્ય કે પ્રાણીઓની આયુષ્ય સાથે સંબંધિત વિજ્ઞાન જીવ વિદ્યા. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તક સાધુ. મિત્રો, આવા જ અન્ય વ્યાકરણના વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. આશા છે તમને દરેક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધન્યવાદ.